નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયે વખતે આપણે શું જોયું કે દ્વિઘાત સમીકરણ, તેનું વ્યાપક સ્વરૂપ અને આપેલ પરિસ્થિતિ મુજબ દ્વિઘાત સમીકરણની રચના વિશે જોયું. આજે આપણે અભ્યાસ જે કરવો છે એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની જે રીતો છે એમાંની પહેલી રીતનો અભ્યાસ કરીશું. પહેલી રીત છે અવયવીકરણ, એટલે કે અવયવ પાડવા. અવયવ આ શબ્દ તો આપણા માટે જૂનો છે, હે ને? 9માં શીખી ગયા, 8માં પણ શીખી ગયા. બસ એ જ વસ્તુ અહીંયા આગળ છે. એટલે જ્યાં સુધી આપણે ભણીએ ત્યાં સુધી અવયવ તો આવવાના જ, એટલે અવયવ તો આપણને આવડવા જોઈએ જ. ચલો થોડાક દાખલાઓ જોઈએ. નીચેના દ્વિઘાત સમીકરણ ઉકેલો. અને કઈ રીત લેવાની છે? અવયવીકરણ. ચલો એમાં પહેલો દાખલો લઈએ. 2x² - 5x + 3 = 0. બીજો એક દાખલો છે 6x² - x - 2 = 0. ચલો ધ્યાન આપજો. આ છે દ્વિઘાત સમીકરણ. અવયવ પાડવાના છે. 2 તારી 6. 6 ના ભાગ પાડો. કઈ નિશાની છે અહીંયા? પ્લસ. એટલે સરવાળાથી 5 લાવવાના. સરવાળાથી 5 લાવવાના. એટલે 2 અને 3. અને તો 2x² - 2x - 3 સરવાળાથી આ સંખ્યા લાવી એટલે આ નિશાની બંનેમાં હોવી જોઈએ. +3 = 0. 2x કોમન -3 કોમન બરાબર 0. આ બે કૌંસ સરખા જ આવવા જોઈએ. યાદ આવી ગઈ રીત? હા, એ કૌંસ સરખા જ જોઈએ. ના આવે તો આપણે ક્યાંક ભૂલ કરી હોય. ચલો એ કોમન કાઢી એટલે 2x - 3 = 0. -3 એટલે x - 1 = 0 અથવા 2x - 3 = 0. પહેલો કૌંસ 0 અથવા બીજો કૌંસ 0. બે સંખ્યાનો ગુણાકાર 0 હોય એટલે ઓછામાં ઓછી એક સંખ્યા શૂન્ય હોય. કાં તો પહેલી અથવા બીજી, હે ને? એટલે વચ્ચે અથવા આવશે. સાદુરૂપ આપીશું એટલે x ની કિંમત મળશે +3/2. માટે સમીકરણનો ઉકેલ 1 અને 3/2 છે. x ની કિંમત ગમે તે આવી શકે. પૂર્ણાંક, અપૂર્ણાંક, ધન, ઋણ, બરાબર છે, આવી શકે. સમય, અસમય આવી શકે, જે આવે. હા, અહીંયા તમે કદાચ આ 3 પહેલા ને 2 પછી લખાઈ જાય તો વાંધો નથી. એ તો તમને ખબર જ છે, આ તો ખાલી યાદ કરાવો. ચલો એક બીજો જોઈએ. 6 × 2 = 12. કઈ નિશાની છે? માઈનસ. એટલે બાદબાકીથી 1 લાવવાનું. x ની આગળ 1 છે, સહગુણક દેખાય નહીં પણ ત્યારે 1 ગણે. 6 × 2 = 12. બાદબાકીથી 1 લાવવાનું. 4 તેરી 12. 4 અને 3 ભાગ પડશે. 4 માંથી 3 જાય તો 1 આવે. તો 6x² - 4x આ નિશાની મોટી સંખ્યામાં રહેશે. બાદબાકીથી આ સંખ્યા લાવો ત્યારે આ નિશાની મોટી સંખ્યામાં લખવાની અને વિરોધી નિશાની બીજી સંખ્યામાં લખવાની. ચાલો આ બંનેમાંથી 2x કોમન એટલે 3x - 2. આમાંથી 1 કોમન 3x - 2 બરાબર 0. 3x - 2 કોમન
એટલે 3x - 2 બરાબર 0 અથવા 2x + 1 બરાબર 0. x ની કિંમત 2/3 -2 પેલી બાજુ તો +2 નીચે 3. અહીંયા x બરાબર -1/2. પછી લખી દઈશું સમીકરણનો ઉકેલ 2/3 અને -1/2. શું થયું? અવયવ પાડવાના. નવું શું આવ્યું? ઇક્વલ ટુ 0 એક નવું આવશે. અહીં તો બે જ કૌંસ આવશે, બરાબર છે. તો આ રીતે અવયવ પાડવાના. ત્રીજો એક જોઈએ. 3x² - 2 * √6x + 2 બરાબર 0. ચોથો છે x² - 3x - 10 બરાબર 0. ચલો અહીં ધ્યાન આપજો. 3 દુના 6. કઈ નિશાની છે? પ્લસ. એટલે સરવાળાથી 2√6 લાવવાનું છે. અચ્છા, જે બે ભાગ પાડો એનો સરવાળો 2√6 અને ગુણાકાર તો 6 થવું જોઈએ. તો √6 અને √6 આ બંનેનો ગુણાકાર કરો એટલે એક જ વર્ગમૂળમાં આ બંનેનો ગુણાકાર 36. 36 નું વર્ગમૂળ 6. તો આ રીતે બંનેનો ગુણાકાર 6 થાય છે. અને આ બંનેનો સરવાળો 2√6 થઈ જાય. એકની એક સંખ્યા બે વખત હોય તો ડબલ થઈ જાય. x + x બરાબર 2x. હને? એટલે ચાલો આ 3x² - √6 એની જોડે x તો લગાડવાનો જ અને +2 બરાબર 0. સરવાળાથી જ્યારે આ સંખ્યા લાવો એટલે આ નિશાની બંનેમાં લખાય. બાદબાકીથી આ સંખ્યા લાવો ત્યારે આ નિશાની મોટી સંખ્યામાં, વિરોધી નિશાની નાની સંખ્યામાં લખાય. ચાલો આની અંદરથી શું કોમન નીકળે? તો ભાઈ √3x કોમન નીકળે. 3 એટલે 2 વખત √3 અને √6 એટલે √2 ને √3 નો ગુણાકાર એટલે √3 બંનેમાં આવે છે. તો અહીંયા વધશે શું? √3x માઈનસ અને આ √2 હવે અહીંયા પણ તમને ખ્યાલ ન આવે તો આ કૌંસ અહીંયા પહેલા લખી દો એટલે તમને આઈડિયા મળી જશે શું કોમન નીકળશે. એક તો જાણે આ પ્લસ નું માઈનસ થાય છે એટલે માઈનસ સાઈન બહાર જશે અને √2 હમણાં જ શીખવાડ્યું ને √6 એટલે √2 ગુણ્યા √3. હવે √3 અંદર હોય તો બહાર વધ્યો √2. આ બંનેનો ગુણાકાર કરી દો માઈનસ માઈનસ પ્લસ √2 2. ચલો આવું મળ્યું. બે કૌંસ સરખા પડ્યા કેમ કે આ પૂર્ણવર્ગ છે. પહેલા ના ખબર પડી પણ પછી ખબર પડી જાય. આ બે પદ સરખાવે એટલે પૂર્ણવર્ગ હોય. એટલે √3x - √2 બરાબર 0.
अथवा √3x - √2 बराबर 0। x ની કિંમત √2 ના છેદમાં √3 પુનરાવર્તિત ઉકેલ કહેવાય। પુનરાવર્તિત ઉકેલ મળતો પુનરાવર્તિત ઉકેલ √2/√3 √2/√3 એક ને એક જવાબ બે વખત આવ્યો એટલે પુનરાવર્તન થયું ને, એટલે પુનરાવર્તિત ઉકેલ। પછી એનું બીજું નામ છે, પછી જોઈશું। અહીંયા ઉકેલ કે ઉકેલ શોધો, બીજ શોધો, સત્ય કિંમત શોધો, રીત તો આ જ રહેશે। ઉપર ગમે તે શબ્દો આવે, चलो बीजो एक જોઈ લઈએ। 10 કઈ નિશાની માઈનસ, બાદ બાકી થી 3 લાવવાના, 5 દુના 10, સાચું વિચાર્યું, 5 દુના 10, x² - 5x + 2x - 10 બરાબર 0। બાદબાકી થી 3 લાવ્યા, બાદબાકીની નિશાની છે એટલે બાદબાકી થી 3 લાવ્યા, તો આ નિશાની ક્યાં લખવાની કીધી? મોટી સંખ્યામાં, અને નાની સંખ્યામાં વિરોધી નિશાની આવે। ચલો x કોમન +2 કોમન, એટલે x - 5 * x + 2 બરાબર 0। x - 5 बराबर 0 अथवा x + 2 बराबर 0। x बराबर 5, x बराबर -2। આ રીતે x ની બે કિંમતો આપણને મળી જાય છે। પછી સમીકરણનો ઉકેલ 5 અને -2, તો આ રીતે ગમે તે આપ્યું હોય તમે એના અવયવ પાડી અને x ની કિંમત શોધી શકો છો। યાદ આવી ગઈ ને? આ જ રીત આવશે, અવયવની આ જ રીત આવશે ભાગલા પાડવા વાળી। બીજો એક જુઓ, (2x² + x - 6 બરાબર 0। 2x² - x + 1/8 બરાબર 0। ચલો આ જોઈએ, 2 છંગ 12, કઈ નિશાની? માઈનસ, શું લાગુ છે? 1, બાદબાકી થી 1, 12 ના ભાગ, 4 તેરી 12। આ નિશાની મોટી સંખ્યામાં, વિરોધી નિશાની નાની સંખ્યામાં, ખરું ને? ચલો 2x કોમન, -3 કોમન, x + 2 કોમન, x + 2 બરાબર 0 अथवा 2x - 3 बराबर 0। x ની કિંમત -2 અને અહીંયા 3/2, એટલે સમીકરણનો ઉકેલ -2 અને 3/2। યાદ આવી ગઈ રીત? ચલો આ દાખલો જોઈએ। અપૂર્ણાંક ના મજા આવે તો લસા લેવાનો, લસા આવે 8, એટલે અહીંયા આગળ 8 દુના 16x² -8x + 1 બરાબર 0। લસા લીધો 8, પણ લખવાનો નહીં, કારણ કે જમણી બાજુ
0 છે. જમણી બાજુ 0 હોય તો લસા લેવાય, પણ લસા લખવાની જરૂર નહીં. આ પૂર્ણ વર્ગ છે. 16x² એ 4x નો વર્ગ છે, 1 નો વર્ગ છે, 4 નું ડબલ 8 થાય છે. ના ફાવે તો અવયવ પાડી શકાય છે. બે વખત લખવાનું સ્ક્વેર છે તો x બરાબર 1/4 1/4 બરાબર. એટલે સમીકરણનો ઉકેલ પુનરાવર્તિત ઉકેલ કહીશું. 1/4 અને 1/4 છે. તો આવી રીતે કોઈ પણ દાખલાઓ હોય તો અવયવ પાડી અને x ની કિંમત આપણે શોધી શકીએ છીએ. ચાલો બીજો એક છે √2x² વત્તા 7x વત્તા 5√2 બરાબર 0. ચાલો તારે આ બંનેનો ગુણાકાર મોડે ના ફાવે તો લખવો. 2√2 એ 2 થાય તો 5 ગુણા 10. ગુણાકાર થયો 10. સરવાળાથી 7 લાવવો છે. 10 જવાબ પડે એવો 5 ગુણા 10. સરવાળો કેટલો? 5 ને 2 7 અને 7 જ જોઈએ છે. તો √2x² વત્તા 5x વત્તા 2x. તમે જે બે ભાગ વિચારો 5 અને 2, પણ એની જોડે x તો લખવું જ પડે. સરવાળાથી આ સંખ્યા લાવે એટલે આ નિશાની બંનેમાં આપવી જોઈએ. પહેલા 2x લખાય પછી 5x લખાય, કોઈ વાંધો નથી. સમાન નિશાનીમાં વાંધો નથી. ચાલો આ બેમાંથી x કોમન. √2x વત્તા 5 ખાલી x જ કોમન છે. તો અહીંયા તમને મોડે ના ફાવે તો આ સંખ્યા લખી દો. અહીંયા આ કૌંસ લખી દીધો. 2x માંથી √2x જતો રહ્યો તો વત્તા √2 વધ્યું એટલે વત્તા √2 કોમન. પછી √2x વત્તા 5 બરાબર 0 અથવા x વત્તા √2 બરાબર 0. એટલે x ની કિંમત મળી ગઈ 5/√2 -5/√2 અને x બરાબર -√2. તો આ રીતે આનો ઉકેલ પણ મેળવી શકાય. એટલે આવું કંઈક વર્ગમૂળ જોઈને ગભરાઈ નહીં જવાનો. રીત જે તમે જાણો છો, જે મેં શીખવાડી છે, બસ એ પ્રમાણે વિચારો. કોઈ પણ દાખલો સરળતાથી ગણી શકાય. તો અહીંયા દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવની રીતે આપણે શીખી રહ્યા છીએ અત્યારે. હવે થોડાક વ્યવહારિક દાખલાઓ જોઈએ કે જેમાં આપણે સમીકરણ મેળવવાનું. હમણાં થોડાક સમય પહેલા તમે જોયું ને ગયા વિડીયોમાં, એ જ પ્રમાણે. ચાલો, જોન અને જીવંતી બે વ્યક્તિ પાસે કુલ 45 લખોટીઓ હતી. બે વ્યક્તિ છે એની પાસે કુલ 45 લખોટીઓ હતી. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટીઓ ખોઈ કાઢે છે. કોઈ કારણસર ખોવાઈ જાય 5-5 બંને. હવે તેમની પાસે રહેલી, હવે જેટલી લખોટીઓ વધી
તેમની જે સંખ્યા હતી તેનો ગુણાકાર 124 છે. તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટીઓ હતી? તો જુઓ, ધારો કે જ્હોન પાસે x લખોટીઓ છે અને જીવંતી પાસે, હવે જો આ બે વિદ્યાર્થીઓ છે, બંને પાસે અમુક અમુક રૂપિયાઓ છે, એનું ટોટલ 50 થાય છે. માની લો એક ઉદાહરણ, આની પાસે અમુક રૂપિયા છે, આની પાસે અમુક રૂપિયા છે, પણ બંનેનું ટોટલ 50 રૂપિયા થાય છે. આપણને ખબર નથી કોની પાસે કેટલા રૂપિયા, પણ સરવાળો ખબર છે 50. હવે આની પાસે માની લો કે 15 રૂપિયા હોય, 15 રૂપિયા છે આની જોડે, તો આ વ્યક્તિ જોડે કેટલા હશે? તો સાદી ગણતરીથી તમે શું વિચારો, ભાઈ કુલ 50 રૂપિયા હતા, એ 50 માંથી આ 15 ને હું બાદ કરી દઈશ. 50 માંથી 15 જાય તો 35, એટલે આની જોડે 35 રૂપિયા હોવા જોઈએ. કરીને બાદબાકી બસ અહીંયા એવું છે. આ બે વ્યક્તિઓ પાસે કુલ 45 લખોટીઓ છે. આની પાસે જો x લખોટી હોય તો જીવંતી પાસે 45 - x લખોટીઓ હોય. કારણ કે આપણે એક જ ચલમાં દાખલો ગણવાનો, એના માટે y ના ધરાય આ ચેપ્ટરમાં. હવે 5 લખોટીઓ બંને જણ ખોઈ કાઢે છે. આ સંજોગોમાં જ્હોન પાસે અને જીવંતી પાસે, હવે જ્હોન પાસે શરૂઆતમાં x લખોટીઓ હતી, 5 લખોટી ખોઈ કાઢી એટલે ઓછી થઈ ગઈ. આની પાસે શરૂઆતમાં આટલી લખોટીઓ હતી, 5 લખોટીઓ ખોઈ કાઢે છે, 45 માંથી 5 જાય તો 40. એટલે આટલી લખોટીઓ હોય, 5 લખોટીઓ ખોઈ કાઢ્યા પછીની નવી સંખ્યાઓ છે. બરાબર છે. હવે શું કીધું? તેમનો ગુણાકાર 124 છે. તેમની પાસે રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર 124 છે. એ શરત આપી છે રકમમાં, 124 આપી છે. બરાબર. એટલે આવું એક વર્ણન શરૂઆતમાં આવશે. ચાલો, હવે જ્હોન પાસે હતી આટલી લખોટીઓ અને જીવંતી પાસે હતી આટલી લખોટીઓ. એનો ગુણાકાર છે 124. બરાબર, એવું આપ્યું છે. ચલો કૌંસ છોડીએ તો 40x માઇનસ x સ્ક્વેર માઇનસ 40 પંચા 200 અને આ 5x બરાબર 124. એટલે માઇનસ x સ્ક્વેર વત્તા 45x બરાબર ને 45x માઇનસ 324 બરાબર 0.
-200 ને -124, તેનું પદ ધન રાખવાની વાત કરીશ. બધાની નિશાનીઓ બદલાઈ ગઈ. 324 એકા 324 સરવાળાથી 45 લાવવાનું. 324 ના ભાગ પાડવાના. બરાબર. અત્યારે હું ટાઈમ બચાવું છું. 36 નવા 324 થાય. 36 ને 9 45. x² - 36x - 9x વત્તા 324 બરાબર 0. x કોમન -9 કોમન બરાબર ને, એટલે x - 36 to x - 9 બરાબર 0. x - 36 બરાબર 0 અથવા x - 9 બરાબર 0. x બરાબર 36 x બરાબર 9 બે કિંમતો મળી. હવે આ બંને ધન છે એટલે બંને માન્ય કિંમતો. પછી જવાબ લખી દઈશું. જો x બરાબર 36 હોય તો જ્હોન પાસેની લખોટીઓ જે આપણે x ધારી હતી, x ની કિંમત 36 અને જીવંતી પાસે ની લખોટીઓ 45 - x. યાદ છે ને શરૂઆતની ધારણા? તો 45 - 36 x ની કિંમત 36 લીધી છે આ વિકલ્પમાં એટલે 9. પછી બીજી વખતે x બરાબર 9 લઈ લેવાનું એટલે જ્હોન પાસે x એટલે 9, અહીંયા 45 - 9 એટલે 36. ટૂંકમાં આ બંનેની જ અદલાબદલી થાય પણ બંને વિકલ્પો લખવા જરૂરી છે. શું જવાબ મળ્યો? જ્હોન પાસે 36 હોય ત્યારે જીવંતી પાસે 9 હોય, આની પાસે 9 હોય તો આની પાસે 36 હોય. તો આ રીતની એક વાત થઈ છે. આ થોડુંક આપણે આગળ વધ્યા. કુલ પ્રશ્નો બનાવવાનો અને પછી તેનો ઉકેલ શોધવાનો. બીજો એક દાખલો જોઈએ. બે એવી સંખ્યાઓ શોધો કે જેમના વર્ગોનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. એટલે બે ક્રમિક સંખ્યા શોધવાની વાત કરીશ. તો બે ક્રમિક સંખ્યાઓ x તથા x + 1 છે. આવી બે સંખ્યાઓ, બે ક્રમિક સંખ્યાઓ બરાબર, જેમનો સરવાળો 27 છે. આ બંનેનો સરવાળો 27 છે. તો અહીંયા આગળ x અને x + 1 બે સંખ્યાઓ શોધી, અથવા આપણે પેલી પ્રમાણે જોઈએ તો બે સંખ્યાઓ કીધી છે. ક્રમિક શબ્દનો પ્રયોગ ચાલો નથી કર્યો. તો x અને 27 - x આવી બે સંખ્યા ધારવી પડે. સરવાળો 27 છે એટલે ચાલો તેઓનો ગુણાકાર 182 છે. ગુણાકાર કરી દીધો.
27x માઇનસ x સ્ક્વેર બરાબર 182 માઇનસ 182 ખ્યાલ આવી ગયો જમણી સાઈડ શૂન્ય કરી નિશાનીઓ બદલાઈ ગઈ ત્રણેય પદની હવે 182 ના ભાગ પાડવાના અને 27 લાવવાના તો 14 અને 13 આવશે ના ખાવતું હોય તો કરી શકાય 182 બે વડે કરો તો 91 હવે બે વડે ભાગ નહીં ચાલે ત્રણ વડે ભાગ નહીં ચાલે તો 14 અને 13 આ રીતે પણ તમે વિચારી શકો x કોમન માઈનસ 13 કોમન x માઈનસ 14 બરાબર 0 અથવા x માઈનસ 13 બરાબર 0 x બરાબર 14 ને x બરાબર 13 બંને ધન કિંમતો મળી છે એટલે બે વિકલ્પ આગલા દાખલાની જેમ જ વિકલ્પ પહેલો x બરાબર 14 હોય ત્યારે માંગેલ બે સંખ્યાઓ x અને પછીની લાઈનમાં લખો 27 માઈનસ x x ની બાજુમાં 14 અને અહીંયા 27 ઓછા 14 એટલે 13 વિકલ્પ બીજો x બરાબર 13 હોય ત્યારે તો 13 અને 27 ઓછા 13 એટલે 14 એટલે બંને કિંમતો શક્ય હોય તો બે વિકલ્પોથી જવાબ લાવવાનો રહેશે બરાબર છે તો આ રીતે વ્યવહારિક દાખલાઓ આપ્યા હોય એમાં એક જ ચલમાં દ્વિઘાત સમીકરણની રચના કરવાની એના અવયવ પાડવાના એટલે x ની કિંમત મળે એના પરથી જવાબ મળે બરાબર છે તો આજે આપણે અહીંયા અટકીએ નેક્સ્ટ ટાઈમ બીજા થોડાક દાખલાઓથી ચેપ્ટર આપણે આગળ વધારીશું